સમગ્ર કચ્છ ગુજરાત શર્મસાર થયું છે। કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામે આશાસ્પદ યુવતીને એક તરફા પ્રેમમાં નરાધમ યુવક દ્વારા હત્યા કરવામાં આવી। જે હત્યા એટલી હદે ક્રૂર હતી કે તીક્ષ્ણ હથિયારો દ્વારા કરવામાં આવી। આ મુદ્દે પોલીસની કામગીરી પર શંકા ઉદ્ભવી છે। ગોધરા ગામે પીડિત પરિવારની મુલાકાત લઈ અને સમાજ સાથે રહી આ દીકરીને ન્યાય માટે લડત કરવામાં આવશે અને આ નરાધમને ફાંસીની સજા મળે એવી લડત ઉગ્રતાથી ચલાવવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજ રોજ ગોધરા ગામ ખાતે માંડવી તાલુકાના ગોધરા ગામે જે એક બનાવ બન્યો, જે ગુજરાત નહીં પણ ભારતભર માટે એક શરમજનક બાબત કહેવાય કે એક દલિત સમાજની દીકરી જે પોતાની નોકરીએ જવા માટે જતી હોય અને સવારના 6 વાગ્યાના સમય ઉપર એક નરાધમ અસામાજિક વ્યક્તિ દ્વારા આવી અને એટલી હદે ક્રૂરતાથી એવા હથિયારો સાથે એને જ્યારે મારી નાખવાનું કૃત્ય કરવામાં આવતું હોય, તેનામાં પણ દીકરી નિર્દોષ હોય અને એને મારી નાખ્યા બાદ જો પોલીસ પર ક્યાંક ને ક્યાંક એનામાં કચાશ કરતી હોય તો સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અને સર્વે સમાજો જે ન્યાયપ્રિય સમાજો છે એ ક્યારે પણ સાખી નહીં લે। આજે અમે ગોધરા ખાતે એ દીકરીના ઘરે, એ પીડિત પરિવારના ઘરે આવ્યા છીએ। એ ગૌરીબેન આજે એમની ઘર જ્યારે મૂકી અને પોતે જ્યારે મૃત્યુ પામ્યા છે ત્યારે આ ખૂબ ભયાનક બાબત છે। સમગ્ર સમાજમાં રોષ છે અને અમે સર્વે સમાજના આગેવાનો સાથે મળી અને એટલી જ માંગ કરીએ છીએ કે સાહેબ આનામાં કચાશ થઈ તો ચોક્કસપણે કચ્છમાં એટલી હદે આંદોલનો પેદાશ થશે જેનો તમને કોઈ અંદાજો નથી। અહીંથી અમે પશ્ચિમ કચ્છના એસપી સાહેબને જણાવીએ છીએ, કચ્છ જિલ્લાના રેન્જ આઈજી સાહેબને પણ જણાવીએ છીએ કે સાહેબ પોલીસે થોડી ઘણી નાલાયકી કરી લીધી છે। સવારના જ્યારે 6 વાગે જો એ પોલીસ એવો બનાવ કરી અને જે પણ નરાધમ છે એ ભાગતો હોય અને 7 વાગે એવું એનું નિવેદન 4 વાગે આ હોસ્પિટલમાં આપતો હોય કે 7 વાગે મેં દવા પીધી ને 4 વાગે એ પોલીસ હોસ્પિટલમાં દાખલ થાય છે, તો આટલા કલાકમાં એ જીવ્યો કેમ? અગર એને દવા પીધી છે તો આટલા કલાકમાં એ જીવ્યો કેમ? પછી એની સાંજે પોલીસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે કે આ છોકરા જોડે આવું થયું છે ને આ છોકરી ક્યાંક એવી દેખાઈ રહી છે કે તપાસમાં ઉણપ થઈ રહી છે। હવેથી અમે કહીએ છીએ કે તમે પણ સાંજમાં સમજી જજો કે આ કોઈ નાની મોટી વસ્તુ નથી। સમગ્ર ગુજરાતમાં આનો મોટો પડઘો પડ્યો છે અને આવી રીતે દલિત સમાજની યુવતી ઉપર અચાનક આવી અને હથિયાર વડે મારવામાં આવે અને આજે એણે એ પરિવારે એક આધાર સ્તંભ ખોયો છે, ત્યારે ચોક્કસપણે અમે આ વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતના દલિત સમાજ, અનુસૂચિત જાતિ સમાજ અને સર્વે સમાજ જે ન્યાયપ્રિય માને છે એને કહીએ છીએ કે આવા મુદ્દાઓ જો બનતા રહેશે તો આજે આ ગુજરાત જે ડિજિટાઇઝેશન અને ગુજરાતમાં જે મોટી મોટી વાતો થઈ રહી છે ને તે ચોક્કસપણે પોકળ થઈ છે। અમે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીને પણ આ વિડીયો માધ્યમે જણાવીએ કે સાહેબ તમે જો દીકરીઓની બચાવવાની અને દીકરીઓની સુરક્ષા માટેની વાતો કરતા હોય તો અહીંયા સુરક્ષા ક્યાં છે? એટલે ચોક્કસપણે આ મુદ્દે અમે લડશું અને ચોક્કસપણે આ એક જ માંગ સાથે લડશું કે આ જે નરાધમે જે આ કૃત્ય કર્યું છે એને ફાંસી જ મળવી જોઈએ। એ જ આ દીકરી માટેનો ન્યાય છે। આજ બાદ અહીંના ગરવા સમાજ સાથે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ મળી આગામી એક મક્કમતાથી અને એક મજબૂતાઈથી એક કાર્યક્રમ આપી અને આનામાં કોઈ પણ તપાસમાં ઉણપ ના આવે એના માટેની કામગીરી કરવામાં આવશે। એટલે ફરીથી એટલું કહીશ કે અન્ય બીજી સમાજોને પણ કહું છું કે જ્યારે કોઈ પણ અન્ય સમાજ ઉપર પ્રશ્નો ઊભો થાય છે તો દલિત સમાજ ચોક્કસપણે તમારી સાથે હોય છે। તો આ દીકરી અનુસૂચિત જાતિ સમાજની છે એટલે તમને નથી આવતા। એટલે અન્ય જે પણ સમાજો છે, જે પણ સમાજોના આગેવાનો છે, જે પણ પાર્ટીઓના આગેવાનો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, આના માટે જો તમારી કહેવાય ને કે સાંત્વના ન થતી હોય કે તમને ન્યાય માટેની કોઈ પ્રક્રિયા તમારા દિલમાં ન ઉપડતી હોય તો તમને પણ ડૂબી મરવું જોઈએ। આ બાબતે આપણે દીકરીને ન્યાય મેળવીને રહેશું। એટલે આજે ગોધરા ખાતે આવ્યા છીએ અને આગામી સમયમાં ચોક્કસ મોટા આંદોલન માટેની પર ચર્ચા વિચારણા કરી અને આંદોલન કરશું એ ચોક્કસ જણાવીએ છીએ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।